નમસ્કાર દોસ્તો, હાલના તાજા હવામાન સમાચાર જાણીએ। આગામી કલાકોની અંદર હજુ પણ ગુજરાત રાજ્યના જિલ્લાના લોકો થઈ જાય તૈયાર, કારણ કે રાજ્યના આ પંથકોની અંદર હજુ પણ આવનારી કલાકોમાં ખાબકી શકે છે ધોધમાર વરસાદ। આપણે આજના વિડીયોની અંદર મિત્રો જાણીશું કે અત્યારે રાજ્યના કયા વિસ્તારોની અંદર લાઈવ ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે, તો બીજી તરફ આવનારી કલાકોને લઈ જેમાં અત્યારે મિત્રો હવામાન વિભાગ તરફથી ગુજરાત રાજ્યની અંદર આવનારી 3 કલાકનું રેનફોલ ફોરકાસ્ટ જાહેર થયું, જેમાં રાજ્યના અમુક જિલ્લાઓની અંદર અત્યારે રેડ, ઓરેન્જ તો અમુક વિસ્તારોમાં ભારે વરસાદના યલો એલર્ટ આપી દેવામાં આવ્યા છે। જાણીશું આજ રાત્રિ દરમિયાન રાજ્યના કયા ભાગોમાં વરસાદની ગતિવિધિ જોવા મળશે, તો બીજી તરફ હજુ તો મિત્રો આ વરસાદી રાઉન્ડ પૂર્ણ નથી થયો, ત્યાં બીજા વરસાદી રાઉન્ડની આગાહી સામે આવી છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ તરફથી પણ રાજ્યમાં ફરી વરસાદના નવા રાઉન્ડને લઈ આગાહીઓ આપવામાં આવી છે। આમાં તમામ અપડેટ એક પછી એક મેળવીએ પહેલા જો મિત્રો તમે અમારી આ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। સૌથી પહેલાં તો આપને જણાવી દઈએ તો તમે જોઈ શકો છો અરબી સમુદ્રમાંથી જે વરસાદી સિસ્ટમ આવી હતી, આ વરસાદી સિસ્ટમ અત્યારે રાજસ્થાન સુધી પહોંચી ગઈ છે અને આ સિસ્ટમના વધારે પડતા સક્રિય વાદળાઓ રાજસ્થાનના વિસ્તારો ઉપર અત્યારે અતિ ભારે વરસાદ આપી રહ્યા છે। જોકે હજુ પણ આ સિસ્ટમનું સર્ક્યુલેશન અરબી સમુદ્ર સુધી લંબાયેલું છે અને જેના કારણે જોઈ શકો છો ઉત્તર ગુજરાત એ લાગુના રાજસ્થાન અને પૂર્વ ગુજરાતથી મધ્ય ગુજરાતના અમુક વિસ્તારોમાં હળવી વરસાદની ગતિવિધિ અત્યારે શરૂ જોવા મળી રહી છે। તો હજુ આવનારી 3 કલાકોની અંદર જેમાં દક્ષિણી ગુજરાતની વાત કરવામાં આવે તો મિત્રો આજે દક્ષિણી ગુજરાતના સુરતના અમુક પંથકોની અંદર 3 ઇંચ કરતાં વધુનો વરસાદ, તો ભરૂચ લાગુના વિસ્તારોમાં પણ ધોધમાર ખાબક્યો છે વરસાદ। છેલ્લા 24 કલાકની અંદર ડાંગ, વલસાડ લાગુના પંથકોની અંદર મિત્રો 10 થી 9 ઇંચ સુધીના વરસાદો ખાબક્યાના આંકડાઓ સામે આવી રહ્યા છે। ત્યારે જાણીશું આવનારી 3 કલાકની અંદર રાજ્યના કયા વિસ્તારોની અંદર હવામાન વિભાગે કેવું અત્યારનું લેટેસ્ટ એલર્ટ આપ્યું છે। તો તમે જોઈ શકો છો મિત્રો અત્યારની લેટેસ્ટ આગાહીની અંદર અમદાવાદ મોસમ કેન્દ્ર વિભાગ તરફથી ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર જે વરસાદની આગાહીને લઈને એલર્ટ આપવામાં આવ્યા છે, જેમાં ઉત્તર ગુજરાત એ લાગુના પૂર્વ મધ્ય ગુજરાત લાગુના વિસ્તારોની અંદર અને દક્ષિણી ગુજરાતના 2 જિલ્લામાં અત્યંત ભારે વરસાદનું અત્યારે રેડ એલર્ટ હવામાન વિભાગે જાહેર કર્યું છે, જેની અંદર ખાસ કરીને રાત્રિના સમયગાળા દરમિયાનની આગાહીમાં પણ જોઈ શકો છો મિત્રો સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર અને દાહોદ લાગુના વિસ્તારો, તો બીજી તરફ દક્ષિણી ગુજરાતના વલસાડ અને નવસારી લાગુના વિસ્તારોમાં અત્યારે રેડ એલર્ટનું સિગ્નલ આપવામાં આવેલું છે। વધુમાં દક્ષિણી ગુજરાતના અન્ય વિસ્તારો જેમાં સુરત, તાપી, ડાંગ આ સાથે જ છોટાઉદેપુર, પંચમહાલ, વડોદરા આજુબાજુના વિસ્તારોથી લઈ એ પંથકોથી મધ્ય ગુજરાતના આણંદ, ખેડા લાગુના વિસ્તારોમાં હવામાન વિભાગે અત્યારે અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ વરસાદનું આપ્યું છે। જોકે કચ્છના અને સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર વરસાદની ગતિવિધિમાં ઘટાડો રહે તેમ છતાં પણ અત્યારે ગુજરાત હવામાન વિભાગની આગાહી છે કે કચ્છ સહિત સૌરાષ્ટ્રના અન્ય જિલ્લાઓની અંદર છૂટાછવાયા ભાગોમાં હળવો મધ્યમ તો ભારે વરસાદ પડે તે પ્રમાણેનું અત્યારે યલો એલર્ટ આવનારી કલાકો માટે હવામાન વિભાગે જાહેર કર્યું। તો બીજી તરફ સૌરાષ્ટ્રની અંદર ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ લાગુના દરિયાના કાંઠાના ભાગોથી અંદરના વિસ્તારોની અંદર અત્યારે આવનારી 3 કલાકના રેનફોલ ફોરકાસ્ટની અંદર અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવેલું છે। રાજ્યની અંદર મિત્રો રાજસ્થાન ઉપર અત્યારે સાયક્લોનિક વરસાદી સિસ્ટમ સરકી ચૂકી છે, જેના કારણે ગુજરાત રાજ્યની અંદર હવે પછીના આવનારા 20 અને 21 તારીખ દરમિયાન આંશિક વરાપનો માહોલ જોવા મળી શકે, તેમ છતાં પણ તમે જોઈ શકો ગુજરાત અમદાવાદ મોસમ કેન્દ્ર વિભાગ તરફથી 20 તારીખના દિવસે દક્ષિણી ગુજરાતના 4 તાપી, ડાંગ, નવસારી, વલસાડના જિલ્લામાં ભારે વરસાદનું સિગ્નલ યલો એલર્ટ આપેલું છે। આમ રાજ્યની અંદર તમે જોઈ શકો છો 20 અને 21 તારીખ દરમિયાન રાજ્યની આ વિસ્તારોની અંદર વરસાદની ગતિવિધિમાં ઘટાડો રહે તેમ છતાં 22મી તારીખથી ફરી ગુજરાત રાજ્યમાં જોઈ શકો છો હવામાન વિભાગ તરફથી મિત્રો 24 તારીખ સુધી આગાહી આપવામાં આવી છે, જેમાં ફરી રાજ્યમાં શરૂ થશે ભારેથી અતિ ભારે વરસાદનો નવો રાઉન્ડ, જેમાં ઉત્તર ગુજરાત, કચ્છ સહિત પશ્ચિમી સૌરાષ્ટ્રના ભાગોની અંદર ભારે તો અમુક ભાગોમાં અતિ ભારે વરસાદ પડી શકે છે।
તો આ સાથે જ મિત્રો મોડલના આધારે હવે પછી આપને જણાવીએ તો જેમાં ખાસ આવનારી મોડી સાંજ અને રાત્રિથી લઈ આવનારા દિવસોની અંદર વરસાદના નવા રાઉન્ડની અપડેટો મેળવીએ. તમે જોઈ શકો છો ખાસ કરીને ગુજરાત રાજ્યના મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને ઉત્તરીય પૂર્વ ગુજરાતના વાતાવરણમાં આવનારી કલાકોની અંદર જેમાં રાત્રિના સમયગાળા દરમિયાન વરસાદની રહેશે સંભાવના. અને જેમાં તમે જોઈ શકો છો દક્ષિણી ગુજરાતના જિલ્લાઓની અંદર વાત કરીએ તો ડાંગ લાગુના વિસ્તારો હોય, વલસાડના કપરાડા આજુબાજુના વિસ્તારોથી લઈ નવસારી, તાપી, વ્યારાના પંથકોની અંદર આવનારી કલાકોમાં હળવો મધ્યમ તો અમુક વિસ્તારોની અંદર ભારે વરસાદ હજુ પણ પડી શકે છે. તો બીજી તરફ મધ્ય ગુજરાતની અંદર જોઈ શકો છો છોટાઉદેપુર, દાહોદ, પંચમહાલ સાથે જ નર્મદા લાગુના વિસ્તારોથી ગોધરા સુધીના પંથકોની અંદર આવનારી કલાકોની અંદર જેમાં મિત્રો રાત્રિના સમયગાળા દરમિયાન અમુક વિસ્તારોની અંદર હજુ પણ અડધાથી 1 ઇંચ સુધીના વરસાદની ગતિવિધિ જોવા મળી શકે છે. આમ આવનારી 24 કલાકની અંદર તમે જોઈ શકો છો સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રના દરિયાના કાંઠાના પોરબંદર, ગીર સોમનાથ, જૂનાગઢ લાગુના વિસ્તારોની અંદર હળવા ભારે વરસાદી ઝાપટાથી અમુક સીમિત વિસ્તારોમાં હળવો વરસાદ નોંધાઈ શકે છે. તો એ જ પ્રમાણે કચ્છના પણ છૂટા છવાયા ભાગોમાં, દરિયાના કાંઠાના ભાગમાં વરસાદી ઝાપટાઓ જોવા મળી શકે. પરંતુ વધુ સંભાવના તમે જોઈ શકો છો ઉત્તરીય પૂર્વ ગુજરાતના રાજસ્થાન લાગુના જે ઉદયપુર આ સાથે જ સાબરકાંઠા લાગુના વિસ્તારોથી લઈ જોઈ શકો છો ખાસ કરીને સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગરથી દાહોદ સુધીના પંથકોના, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના સરહદી ગુજરાતના જે જિલ્લાઓ છે તે ભાગોમાં ભારે વરસાદની સંભાવનાઓ રહેશે. આવનારી કલાકોની અંદર જોઈ શકો છો રાજસ્થાનવાળું સાયક્લોનિક સર્ક્યુલેશન નબળું પડશે અને ગુજરાત ઉપર માત્ર અરબી સમુદ્રના કરંટના વાદળાઓ ચોમાસાના જોવા મળશે. આમ ગુજરાત રાજ્યમાં 20 અને 21 તારીખ જેમાં જો કે છૂટો છવાયો મધ્યમ પ્રકારનો વરસાદ તો હજુ પણ ઉત્તર ગુજરાત, મધ્ય દક્ષિણ ગુજરાતના ભાગોમાં જોવા મળી શકે. પરંતુ જોઈ શકો 22 તારીખથી ફરી ગુજરાત રાજ્યની અંદર વરસાદનો શરૂ થશે મિત્રો નવો રાઉન્ડ. આ સાથે જ વધુમાં મિત્રો દક્ષિણીય પશ્ચિમના ચોમાસાની પણ અપડેટ આપને આપી દઈએ તો મિત્રો માત્ર 2 જ દિવસની અંદર ગુજરાતના તમામ ભાગોની અંદર પહેલીવાર બન્યું કે ઘણા વર્ષો પછી ચોમાસાએ ખૂબ જ ઝડપથી ગુજરાતમાં આગળ વધ્યું. જોઈ શકો છો ગુજરાતના લગભગ તમામ ભાગોની અંદર ભારતીય હવામાન વિભાગ તરફથી મિત્રો ચોમાસાના આગમનની રેખાને ખેંચી લેવામાં આવી છે અને અત્યારે હવે ચોમાસું જોઈ શકો છો રાજસ્થાનના લગભગ અડધા ભાગોથી લઈ હવે માત્ર ઉત્તરીય ભારતના જમ્મુ કાશ્મીર, પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનના અમુક વિસ્તારો સિવાય તમામ ભાગોમાં ચોમાસાનું આગમન થઈ ચૂક્યું છે. તો વધુમાં અત્યારે આવી રહેલી ભારતીય હવામાન વિભાગની આગાહીમાં પણ તમે જોઈ શકો છો આવનારી કલાકો માટે મિત્રો મધ્ય ગુજરાત લાગુના પૂર્વ ગુજરાત અને દક્ષિણી ગુજરાત સહિત ઉત્તરી ગુજરાતના ભાગોમાં ભારતીય હવામાન વિભાગે વરસાદનું અત્યારે રેડ એલર્ટ આપ્યું છે. તો સૌરાષ્ટ્રના ભાગોની અંદર મિત્રો ભારે પવન ફૂંકાવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે જેમાં પોરબંદર, જૂનાગઢ, ભાવનગર, અમરેલીથી લઈ દ્વારકાથી કચ્છના કાંઠાના ભાગોમાં પવન ફૂંકાવાની સંભાવનાને લઈ અત્યારે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના પણ આપી દેવામાં આવેલ. વધુમાં દોસ્તો આવનારા દિવસોની અંદર જે વરસાદના નવા રાઉન્ડો આવવાના છે જેને લઈને અપડેટ જણાવી દઈએ તો 21 તારીખ અને 22 તારીખથી લઈ અને 25 તારીખની વચ્ચે ગુજરાત રાજ્યની અંદર જોઈ શકો છો ફરી બંગાળની ખાડીના વેલ માર્ક લો પ્રેશરના કારણે ગુજરાત રાજ્યની અંદર મિત્રો 22થી 25મી જૂનની વચ્ચે આવવાનો છે વરસાદનો ભારે તો અમુક વિસ્તારોમાં અતિ ભારે વરસાદનો રાઉન્ડ. આ સાથે જ તમે જોઈ શકો છો મિત્રો ખાસ કરીને જૂન મહિનાના અંતિમ અઠવાડિયાની અંદર જેમાં 26-27 તારીખ આજુબાજુ બંગાળની ખાડીની અંદર ફરી એક નવું સાયક્લોનિક સર્ક્યુલેશન બની શકે છે ને જેના કારણે ગુજરાતમાં જુલાઈ મહિનાના પ્રથમ અઠવાડિયાની અંદર બંગાળના ઉપસાગરમાં ઉપરથી ઉપરા ઉપરી નવી સિસ્ટમો આવશે ને જેના કારણે જોઈ શકો છો દક્ષિણી ગુજરાત, મધ્ય ગુજરાતથી ગુજરાતના તમામ ભાગોમાં જૂનના અંતિમ અને જુલાઈ મહિનાના શરૂઆતના દિવસોમાં ભારેથી અતિ ભારે વરસાદનો જળબંબાકારનો નવો એક વરસાદી રાઉન્ડ આવશે. આમ રાજ્યની અંદર આવનારા દિવસોમાં જુલાઈ મહિનાના 5 તારીખ સુધીની અંદર ઘણા જ ભાગોની અંદર મિત્રો અત્યંત ભારે વરસાદના આંકડાઓ સામે આવી શકે છે. અને હવે અંતે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની અત્યારની નવી નકોર આગાહી જાણીએ તો મિત્રો અંબાલાલ પટેલે રાજ્યની અંદર હાલ હળવાથી ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે.
બીજા વરસાદના રાઉન્ડની આગાહી આપતા અંબાલાલ પટેલે કહ્યું કે 30 જૂનથી રાજ્યની અંદર ફરી નવો વરસાદનો રાઉન્ડ શરૂ થશે અને મિત્રો આ વર્ષે અમદાવાદની અંદર રથયાત્રાની અંદર પણ વરસાદ વિઘ્ન ઊભું કરી શકે છે. 27મી જૂનના દિવસે રથયાત્રા છે ને એ દિવસો દરમિયાન 26 તારીખથી 30 જૂનની વચ્ચે ભારેથી અતિ ભારે વરસાદના રાઉન્ડની આગાહી અંબાલાલ પટેલે કરી છે, જેમાં દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના ભાગોમાં વરસાદ પડી શકે. વધુમાં તેમણે મિત્રો 7 જુલાઈ સુધી રાજ્યની અંદર સતત આ વરસાદી રાઉન્ડ ચાલે તે પ્રમાણેની આગાહી કરી છે અને રાજ્યની અંદર લગભગ મોટા ભાગના વિસ્તારોમાં ભારે તો અમુક ભાગોમાં અતિ ભારે વરસાદ અને આવનારા દિવસોની અંદર દક્ષિણી ગુજરાતમાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થાય તે પ્રમાણેની અત્યારની અંબાલાલ પટેલની નવી આગાહીઓ સામે આવી છે. વધુમાં દોસ્તો, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી તરફથી પણ રાજ્યની અંદર આવનારા દિવસોની અંદર ફરી એકવાર જળ બંબાકાર જેવા વરસાદના રાઉન્ડને લઈ આગાહી આપવામાં આવી છે, જેમાં રાજ્યમાં 22થી 25 તારીખની વચ્ચે રાજ્યની વાત કરીએ તો જેમાં પશ્ચિમી સૌરાષ્ટ્રના જે જિલ્લાઓ હશે, જેમાં મિત્રો ફરી એકવાર ગુજરાતના કચ્છ લાગુના વિસ્તારો, દ્વારકા, જામનગર, પોરબંદરના પશ્ચિમી સૌરાષ્ટ્ર અને દક્ષિણી સૌરાષ્ટ્રના જિલ્લાઓની અંદર 22થી 25 તારીખની વચ્ચે બંગાળના ઉપસાગરમાંથી આવનારા વેલ માર્ક લો પ્રેશરના કારણે અતિ ભારે વરસાદનો ફરી રાઉન્ડ આવી શકે છે. આમ રાજ્યની અંદર મિત્રો 22થી 25 તારીખ તો જુલાઈ મહિનાના અંતિમ દિવસો, ખાસ જૂનના અંતિમ અને જુલાઈના શરૂઆતના દિવસોમાં આવનારા દિવસોમાં 2 મોટા વરસાદી રાઉન્ડો અત્યારે લાંબા ગાળાના અનુમાનમાં જોવા મળી રહ્યા છે. તો આ જ રીતે મિત્રો હવામાન નિષ્ણાંતો તરફથી ગુજરાત રાજ્યની અંદર આવનારા દિવસોમાં, જેમાં અંબાલાલ પટેલે તો કહ્યું છે કે ગુજરાત જળમગ્ન બને તે પ્રમાણેની સ્થિતિ આવનારા દિવસોમાં સર્જાય અને પૂર જેવી મોટી સ્થિતિ સર્જાય તે પ્રમાણેની લાંબા ગાળાની હવામાન નિષ્ણાંતોની આગાહીઓ છે, જેમાં રાજ્યમાં આવનારા દિવસોમાં 2 દિવસના આંશિક વરાપ પછી ફરી વરસાદનો નવો રાઉન્ડ આવશે. નવી અન્ય અપડેટો હશે તો